LIC એજન્ટ એસોસિએશનના પ્રમુખ સર, નવા પણ બહુ સુંદર અને એકદમ જોરદાર એવા મિત્ર અશ્વિનભાઈ, મંજીભાઈ સવાણી અને LIC સાથે સંપર્ક કરાવનાર હિતેશભાઈ પટેલ અને હિતેશભાઈ સાથે સંપર્ક કરાવનાર અમારા એસોસિએટ ચેનલ પાર્ટનર એવા મહેન્દ્રભાઈ, આ સર્વને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજની આ ઇવેન્ટમાં ઉપસ્થિત એવા દરેકે દરેક સભ્યો, બહેનો, ભાઈઓ, મારી ટીમ, દરેકનો હું આભારી છું. આજે જે તમે મને આ ઇવેન્ટમાં એઝ અ સ્પોન્સર તરીકે કે એઝ અ બોલાવ્યો છે તેના માટે હું તમારો આભારી છું. અમારા સાથે આજે આ હોલમાં બેંક ઓફ બરોડાના રિજનલ ઓફિસર મેનેજર એવા શ્રી કૌશલ સર ઉપસ્થિત છે. હું કૌશલ સરને જરા આગળ આવવા માટે વિનંતી કરીશ. પ્લીઝ સર. બેંક ઓફ બરોડાના કૌશલ સર, હાલમાં જ એમનું ટ્રાન્સફર મેરઠ મુકામે થયું છે. હું જેન્યુભાઈને કહીશ કૌશલભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. જરા તાળીઓના ગણગણથી બધા વિનંતી. કૌશલભાઈ basically he is from पटना. कौशल सर की एक खासियत है कि कभी वो ना नहीं बोलते. ही इज वेरी गुड माय फ्रेंड. नवसारी बैंक ऑफ बड़ौदा SMS जो रीजनल ब्रांच है, वहां कौशल सर ने काफी अच्छा अपना योगदान दिया और जस्ट फ्यू डेज बैक, फ्यू वीक बैक मेरठ मुकाम पे ट्रांसफर हुई है. थैंक यू वेरी मच कौशल सर. और नवसारी रियल एस्टेट एजेंट एसोसिएशनના પ્રમુખ એવા નીતિનભાઈ ચૌહાણનું સ્વાગત કરવા માટે મેં જેને દીપક કુમાર ગાંધીને જ કહીશ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. તાળીઓના ગણગણથી વધારવા વિનંતી. નીતિનભાઈ ચૌહાણ, જે રીતે તમારું એક LIC પરિવાર છે તે રીતે નીતિનભાઈ ચૌહાણે વર્ષ 2008માં નવસારી રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી અને 150 થી 200 જેટલા રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન એમના જોડે સંગઠિત થયા છે અને હાલમાં નવસારી રિયલ એજન્ટ એસોસિએશન અને પ્રભાકુંજ ગ્રુપ બંને એકબીજાના પૂરક થઈને કામ કરી રહ્યા છે એઝ અ ચેનલ પાર્ટનર તરીકે. હું મારો પરિચય આપું. મારું નામ જીરલ પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ પ્રભાકુંજ ગ્રુપ. વર્ષ 2012 થી હું પ્રભાકુંજ ગ્રુપની સ્થાપના કરી હતી. મને સરની સ્પીચ બહુ જબરદસ્ત લાગી, જોરદાર લાગી અને પ્રમુખ સરે બી બહુ ઉમદા 2-3 શબ્દ કીધા, મેં નોટ ડાઉન કર્યા છે. ઘણા બધા ચઢાવ ઉતાર આવે અને એક એમને એમની સ્પીચમાં એક કીધું કે કોઈક એવા એજન્ટ હશે જેમને કોઈ ખરાબ સમય આવ્યો હોય કે જ્યારે તેમને નાસીપાસ થવાનો કે સુસાઇડ થવાનો કરવાનો કે કોઈ પણ એક ખરાબ સમય આવી ગયો હોય. 2012 થી જે અમે ધંધાની શરૂઆત કરી તો અમે પાછળ ફરીને જોયું જ નથી. તમે જે બિગ પોલિસીની વાત કરો છો તો બિગ પોલિસી અમે એક એવી રીતે રચના કરી છે કે અમે જે નાની ટિકિટ સાઇઝ છે 10 લાખ રૂપિયાની તેને પણ બિગ પોલિસી તરીકેનું જ સન્માન આપતા છે, એટલો જ મહત્વ આપતા છે. 1 લાખ માટે પણ એટલી જ મહેનત, 1 કરોડ માટે પણ એટલી મહેનત અને 100 કરોડ માટે પણ અમે એટલી જ મહેનત કરતા છે. અને ખૂબ ગર્વથી કહીએ તો 2012 થી લઈને 2024 સુધીમાં અમે 22 પ્રોજેક્ટો પૂરા કરી દીધા છે. પ્રભાકુંજે પ્રભાકુંજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સિવાય આરોગ્ય ક્ષેત્રમાં પણ છે. પોતાની ફાર્માસ્યુટિકલ કંપની છે ગોલ્ડસ્મિથ ફાર્માસ્યુટિકલ, જે અમારા CEO છે મીનાક્ષીબેન, તેમના હસબન્ડ મનોજભાઈ સોની જોડે અમે કાર્યરત છે. અમારી પોતાની ફાર્મસી પણ છે પ્રભાકુંજ ફાર્મસી. અમે ચેરિટીનું બહુ મોટું કામ કરીએ છીએ. કોવિડમાં કદાચ અહીંયા ઉપસ્થિત ઘણા સભ્યો એમને ખબર છે, ધવલભાઈ અહીંયા છે, કોમલભાઈ અહીંયા છે. અમારી પોતાની હોસ્પિટલ ચાલતી હતી કોવિડ હેલ્થકેર કરીને. 338 દર્દીઓને બચાવ્યા હતા અને 2 દર્દીઓ મળતા મૃત્યુ પામ્યા હતા. અમે CA
એસોસિએશન તરફથી 25 લાખ રૂપિયાનું ઓક્સિજન મશીન અમને ડોનેશન મળ્યું હતું. ફોરેનથી પણ અમને ઘણા બધા ડોનેશન મળ્યા હતા. અમને CSR એક્ટિવિટી માટે રૂપાણી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મને સન્માન કર્યા હતા અમદાવાદ મુકામે. આવી ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. અમે 98 જેટલા છોકરાઓ જેના વાલીઓ નથી, મમ્મી પપ્પા નથી, તેને અમે એજ્યુકેશન માટે દત્તક લીધા છે. ટાટા ગર્લ્સ સ્કૂલમાં અમે એમને એડમિશન કરાવ્યા છે. હાલમાં જ ગયા મહિને અમે પ્રભાકુંજ સ્વર્ગ કરીને પ્રોજેક્ટની ઉદ્ઘાટન કર્યું. એ પ્રભાકુંજ સ્વર્ગ પ્રોજેક્ટમાં અમે એક સ્વપ્ન જોયું હતું કે આપણે આટલા બધા બચ્ચાઓને દત્તક લેતા છે, ચેરિટી કરતા છે, આ લોકોને રાખશું ક્યાં? તમારા એક પત્રકાર મિત્ર ભરત કરીને, ભરત દેસાઈ, કદાચ અમારી સ્પીચ સાંભળીને આનંદ થશે એને, તો પ્રભાકુંજ સ્વર્ગ મુકામે અમે માટીનું પુરાણ કરાવતા હતા કે અમે બેઠા હતા. મારા જોડે મારો સાથી મિત્ર ભવિકભાઈ જે મારા સુપરવાઇઝર છે તે બેઠા હતા. તો કે જીનલભાઈ તમે જે સપનું જોયું હતું તો અહીંયા તમે સપનું પૂરું કરી દો. એક અનાથ આશ્રમ. મકો આપણે અનાથ આશ્રમ બનાવવું જ નથી, આપણે એડવાન્સ આશ્રમ બનાવવું છે. બચ્ચાઓને અનાથ શબ્દ નથી યુઝ કરવો અને એના માટે અમે એડવાન્સ આશ્રમ શાળાની રચના કરી અને પ્રભાકુંજ સ્વર્ગ મુકામે અમે એક 500 જેટલા સ્ટુડન્ટ રહી શકે, ખાવાનું, પીવાનું, રહેવાનું, ભણવાનું 100% ફેસિલિટી સાથે સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ. માત્ર જેના મા બાપ નથી, જે બચ્ચાઓ વાલી વગરના છે, તે દરેકે દરેક બચ્ચાઓને અમે અમારી સંસ્થામાં લેવાના છે. મારી આ સ્પીચથી કે મારા વ્યાખ્યાનથી કદાચ તમે તમારા નજીકમાં કોઈ એવા બચ્ચાઓ હોય 18 વર્ષથી નીચેની આયુના, તો તમે અમારો સંપર્ક કરજો. જીગરભાઈ મકવાણા એનું હેન્ડલિંગ કરે છે. સાથે આગળ વધતા અમે ગયા વર્ષે અમેરિકા મુકામે પ્રભાકુંજ RNI ની સ્થાપના કરી અને અમેરિકા મુકામે અમે પ્રભાકુંજની લીગલી એક ઓફિસ પણ સ્ટાર્ટ કરી દીધી છે. પ્રભાકુંજ RNI કોર્પોરેશન ન્યૂ જર્સી મુકામે અમે એની સ્થાપના કરી છે. અમેરિકા ન્યૂ જર્સીમાં અમે પ્રોજેક્ટની શરૂઆત પણ કરી છે. લંડન મુકામે આવતા મહિને અમે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં પણ અમે નવી ઓફિસ અમારું સંગઠન આગળ વધારે તેના પ્રયત્ન કરી રહ્યા છે. સુરતમાં અમે 6 મહિના પહેલા ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. ઇસ્કોન મોલ, પીપલોદ રોડ પર જે ઇસ્કોન મોલ છે ત્યાં પહેલા માળે જ છે. અશ્વિનભાઈ અને એમની ટીમો ત્યાં જ આપણે મળ્યા હતા. આ બધા ટૂંકો સ્પષ્ટ પરિચય હું તમને આપું છું જેના કારણે આપણે એકબીજાથી કનેક્ટ થઈ શકીએ. એક બહુ સુંદર વાત તમને કહું તો સાહેબે કીધું કે મોટી પોલિસી કેવી રીતે વેચવી, મોટા ગ્રાહકોને કઈ રીતે એટ્રેક્ટ કરવા, કઈ રીતે કન્વિન્સ કરવા, કન્વર્ટ કરવાના. આ હોલમાં એક ઉમદા વ્યક્તિ બેઠા છે અને એ તમારા LIC પરિવારના જ છે અને એમનું નામ છે ધવલભાઈ મોદી, સોરી ધવલભાઈ ગાંધી. ધવલભાઈ ગાંધી માટે એક તાળીના ગડગડાટથી વધાવી લેજો. ધવલભાઈ ગાંધી એક એવી શખ્સિયત છે સર કે તમે કોઈ પણ કામ માટે LIC કોઈ પણ કામ માટે ફોન કરો, 1 સેકન્ડમાં ડેટા આવી જ જાય. મુકુ ધવલભાઈ મર્સિડીઝનું પ્રીમિયમ જીરલભાઈ આવતું છે, મેડિક્લેમ જીરલભાઈ આવતું છે, વીમો જીરલભાઈ આવતું છે, પોલિસી, મેડિક્લેમ, સ્ટાફનો ઇન્સ્યોરન્સ. તો તમે કઈ રીતે તમારા કસ્ટમરને સર્વિસ એકદમ ફટાફટ પ્રોવાઈડ કરતા છો, તે જ મારી દ્રષ્ટિએ તો મોટી પોલિસી તમે એક્સેપ્ટ કરી શકો. બાકી તમે કદાચ પોલિસી ઉતારી દો અને પછી જો તમારા મોબાઈલ જો સ્વિચ ઓફ હોય તો નો વન ગોઈંગ ટુ કનેક્ટ વિથ યુ નેક્સ્ટ ટાઈમ. આ તો એક જનરલ વાત છે. વિશેષમાં મારે તમને એટલું જણાવવાનું કે અમે જે પ્રભાકુંજ સંગઠન ની રચના કરી હતી એ મારા ફેમિલીના નામથી હતી. એટલે પ્રવીણ, મારા ફાધર જે બેંક ઓફ ઇન્ડિયામાં હતા, હવે રિટાયર થઈ ગયા છે. ભા એટલે ભારતીબેન જે ગૃહિણી અને ખેડૂત. ક એટલે મારા ભાઈ કલ્પેશ જે હું ઘણો નાનો હતો ત્યારે ગુજરી ગયેલા. જ એટલે હું જીરલ અને મારી બેન કેનેડામાં છે તેનું નામ જીગીસા. આવી રીતે અમે પ્રભાકુંજની સ્થાપના કરી. ત્યારે લગ્નની થયા ત્યારે મારી વાઈફ શ્રદ્ધાનું નામ નહીં આવ્યું. પછી એને કીધું કે મારું નામ ક્યાં છે, એટલે એના નામથી ભાઈ એક જ પ્રોજેક્ટ હવે ચાલુ કરવા પડે. પ્રભાકુંજની જ્યારે સ્થાપના કરી તો પ્રભા એટલે મોર્નિંગ, તમે રાઇઝિંગ સન અમારા લોગોમાં છે અને કુંજ ધેટ મીન્સ ઘર. એટલે અમારા જે કુંજ ઘર તમારા લોગોમાં બિલ્ડિંગનું
અમારો લોગો છે, બિલ્ડિંગનો અમારી ઇમેજ છે. સો ધીસ ઇઝ કોલ્ડ અ પ્રભાકુંજ. અમે વર્લ્ડ વાઇડ રજીસ્ટર કરી છે આ કંપનીને. હવે અમે પ્રભાકુંજમાં માત્ર ઘર નથી બનાવતા, અમે ઘણી બધી રિયલ એસ્ટેટ રિલેટેડ એક્ટિવિટીઝ કરતા છે. કઈ રીતે જે લોકો રિયલ એસ્ટેટમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેને સંપૂર્ણ માર્ગદર્શન અમે ફ્રીમાં પ્રોવાઈડ કરતા છે. અમે દર વીકલી સેટરડે, સન્ડે કે મંડે કોઈ પણ એક દિવસ અમે વીકલી મીટિંગ રાખીએ છીએ અમારી જેટલા પણ પ્રોજેક્ટ છે અલગ અલગ પ્રોજેક્ટ પર. અને નવસારી ખાતેના જેટલા પણ રિયલ એસ્ટેટ એજન્ટો છે કે જેમણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં જોડાવું છે એઝ અ રિયલ એસ્ટેટ તરીકે, એજન્ટ તરીકે, તે લોકો અમારી ઇવેન્ટમાં આવે છે. ધવલભાઈ બી ઘણી વખત આવ્યા છે અને અહીંયા ઉપસ્થિત બીજા લોકો બી છે જે લોકો આવેલા છે. આ રીતે અમે અમારું સંગઠનને વેગ આપીએ છીએ. જે રીતે તમે તમારા સંગઠનને ખૂબ સુંદર રીતે વેગ આપો છો. તમે મને સરે અત્યારે કીધું કે દર મહિનાના લાસ્ટ સન્ડેના તમારી ટ્રેનિંગ થાય. સેમ અમે પણ આવા પ્રયત્ન કરીએ કે તમારામાંથી એક સારા વ્યક્તિને અમે લઈએ કે અમારી ઇવેન્ટમાં અમને પણ ટ્રેનિંગ આપો, જેનાથી અમારું પણ મનોબળ જરા આગળ વધે. વિશેષમાં વધારાનું પ્રભાકુંજના હાલમાં 12 જેટલા પ્રોજેક્ટો ઓનગોઈંગ છે. અમે અત્યાર સુધીમાં 2200 જેટલા ફેમિલીને ઘરના માલિક બનાવ્યા છે. તમે માનશો નહીં, અમે માત્ર 999 માં ઘર આપ્યા છે. તમે જે કહો છો ને કે પોલિસી કઈ રીતે વેચવાની, અમે એક યુનિટ ઓનલાઈન વેચ્યું છે. જે રીતે એમેઝોન પરથી તમે મોબાઈલ ખરીદો ને તેમ અમારા ફ્લેટ ઓનલાઈન જે લોકો કોઈ દિવસ નવસારીમાં આવ્યા જ નથી તે લોકોએ અમારા પર ટ્રસ્ટ કરીને, અમારા YouTube ના વિડિયો જોઈને, અમારી સ્પીચ સાંભળીને, અમારી વેબસાઈટ ચેક કરીને ઓનલાઈન અમારા ફ્લેટ ખરીદ્યા છે. અમે મેળામાં ફ્લેટ વેચ્યા છે, જેસીઆઈ ના મેળામાં ફ્લેટ વેચ્યા છે. અને સાહેબ ગર્વથી કહીએ તો 999 માં શું આપીએ ખબર તમને? ફ્રીજ, ટીવી, આરો, ગીઝર, લાઇટ, પંખા, પીઓપી, કલર, બેડ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, સાઇડ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, સોફા સેટ અને કિચન કેબિનેટ. આટલી વસ્તુ અમે ફ્રીમાં આપીએ. પ્લસ દસ્તાવેજ, લોન, ઇલેક્ટ્રિક મીટર, ગેસ લાઇન અને જીએસટી એ પણ ફ્રીમાં આપીએ. પ્લસ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈ હતી કે જે વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ ઘર લે તેને ઘરની સબસિડી મળે, તો 2,67,000 ની સબસિડી પણ અમે અપાવી. આવી રીતે અમે માત્ર 3 મહિનાના અંદર 250 પ્લસ ઘર અમે વેચી દીધા. એ પ્રોજેક્ટનું નામ હતું પ્રભાકુંજ ફ્લાવર્સ. પછી એના પછીનો નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો, તેનું નામ હતું પ્રભાકુંજ પનાઈસા, મારી ડોટરના નામથી છે. તે પણ અમે સેમ જોગવાઈમાં સેલ આઉટ કર્યું. હવે ગવર્નમેન્ટની જોગવાઈ બંધ થઈ ગઈ છે, એટલે હવે અપર ગ્રેડ અમે પ્રોજેક્ટમાં ગયા છે. પરંતુ કહેવાનો ઉદ્દેશ એ છે કે કસ્ટમરને અમે એવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરતા છે, એટલી ફેસિલિટીઝ આપતા છે, નફો તો મળતો જ છે. તમને બી LIC માં નફો તો મળે, કમિશન તો મળે જ ને સર, એવું તો છે જ નહીં કે નથી મળવાનું. નફો મળતો જ છે, પરંતુ અમે કસ્ટમરને એવી રીતે ટચ કરતા છે જેના કારણે કસ્ટમરો એટ્રેક્ટ થઈને આવે છે. હાલમાં અમારા પ્રભાકુંજ કલર્સ કરીને કોઈ સુંદર પ્રોજેક્ટ છે પ્લોટિંગનો. પ્રભાકુંજ સ્વર્ગ મેં તમને જે વાત કરી એ બહુ સુંદર પ્લોટિંગ અને કમર્શિયલ દુકાનનો પ્રોજેક્ટ છે. પ્રભાકુંજ શક્તિ અમારો ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, મોટો પ્રોજેક્ટ છે, 117 ફ્લેટ અને 45 દુકાનનો પ્રોજેક્ટ છે. પ્રભાકુંજ અપની દુનિયા, એક નામમાં જ એક અપની દુનિયા, એક નામ જ એટલું સુંદર છે. પ્રભાકુંજ અપની દુનિયા કરીને એક પ્રોજેક્ટ લાવું છું. નવરાત્રીના 8મા દિવસેનું ઉદ્ઘાટન છે. હું તમને દરેકને આ મંચથી આમંત્રણ કરું છું, તમે ખાસ આવજો નવરાત્રીના 8મના દિવસે. પ્રભાકુંજ અપની દુનિયા 300 જેટલા મકાનનો મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે. પ્રભાકુંજ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ લાવી રહ્યા છે. પ્રભાકુંજ ઇન્ડસ્ટ્રીયલ વિલેજ લાવી રહ્યા છે. પ્રભાકુંજ સર્જિલ, મેં તમને કીધું મારી વાઈફનું નામ શ્રદ્ધા અને મારું નામ જીરલ, તો કે મારું નામ કહે છે તો સર્જિલ કરીને એક પ્રોજેક્ટ અમે લાવી રહ્યા છે પ્રભાકુંજ. સો ઓનલાઈન અમારે ઘણા બધા પ્રોજેક્ટ આવે છે. અમારો આગ્રહ તમારે એટલો છે કે તમે અમારા જોડે કનેક્ટ થાઓ, અમે તમારા જોડે કનેક્ટ થઈએ, એકબીજાના પૂરક બનીને કઈ રીતે આપણે એક વે પર આગળ વધી શકીએ. અલ્ટિમેટલી લાસ્ટમાં તો સર એવરીવન ઇઝ લુકિંગ ફોર મની, રાઈટ સર? તમે ગમે તેટલું કોઈ વ્યક્તિગત રીતે કોઈને મોટિવેટ કરો, દરેક વ્યક્તિ પૈસા માટે મહેનત કરે ને સનાતન સત્ય છે, એ વાતને કોઈ ઝુંટલાવી નહીં શકે. because this is not a motivational speech event, this is the corporate event, so we can talk કે ભાઈ તમે અમે જે LIC પરિવાર માટે તમે જે સહકાર આપે છે, અમે એવો આગ્રહ રાખીએ તમે અમારા સાથે જોડાવો. અમારી કેટલી બધી પ્રોડક્ટો છે. પ્રોડક્ટ એટલે હું માત્ર ઘરની પ્રોડક્ટની નથી વાત કરતો,
અમારી અલગ અલગ સર પ્રોડક્ટ છે. પ્રભાકુંજ સ્વરોજગાર યોજના, પ્રભાકુંજ વન રૂમ સોલ્યુશન, પ્રભાકુંજ આરએનઆઈ. સર આરએનઆઈ કેવો પ્રોજેક્ટ છે? ઇટ્સ કોલ્ડ ધ રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ, સ્પેશિયલી ફોર ધ એનઆરઆઈ. જેટલા પણ વિદેશમાં વસતા ભારતીયો છે જેમને ઘણા બધા પ્રોબ્લેમ હોય, ઘર લેવામાં, રેવન્યુમાં, કોઈ અહીંયા જગ્યા પર કબજો કરી લીધેલો હોય, કોઈ કન્સ્ટ્રક્શનનો પ્રોબ્લેમ હોય, ઇન્ટિરિયરનો પ્રોબ્લેમ હોય, બહુ બધા સર કામો હોય. તે દરેકે દરેક અમે અલગ અલગ કન્ટ્રીમાં જઈને અમે ઇવેન્ટો કરીએ, જે રીતે તમારા જોડે ઇવેન્ટ કરીએ છીએ, અને એ વ્યક્તિઓને એવી માહિતગાર કરીએ, એ લોકોને અમે માર્ગદર્શન આપીએ કે તમે ઇન્ડિયાના લો થી તમે કંટાળો નહીં. વી હેવ વેરી ગુડ લો, રાઈટ? આપણા તો સર એવું કોઈ પણ દબાણ નથી, કોઈ પણ ગવર્નમેન્ટનું કે પોલીસ ખાતાનું એવું દબાણ નથી, પરંતુ કોઈ જગ્યાએ એ લોકો ભ્રમિત થયેલા છે, કોઈ જગ્યાએ એ લોકો ગભરાયેલા છે, ડરેલા છે, તો એ લોકોને પણ અમે કન્વિન્સ કરીને લાવ્યા છે. અને તમને બહુ ગર્વથી કહીએ તો અમારા 500 પ્લસ તો એનઆરઆઈ કસ્ટમર જ છે સર નવસારી. કદાચ આ ભાવેશભાઈ અહીંયા બેઠા છે, કદાચ મેં ભાવેશભાઈ જોડે પણ એકવાર મીટિંગ કરી હતી ઓફિસમાં, જૂની ઓફિસમાં આપણે મીટિંગ કરી હતી ભાવેશભાઈ જોડે પણ. સો જૂના સ્મરણો ઘણા બધા યાદ કરી શકીએ. પરંતુ અમારી એક બીજી પ્રોડક્ટ છે પ્રભાકુંજ વનરૂફ. પ્રભાકુંજ વનરૂફ સર એ ટાઈપનો એક કોન્સેપ્ટ છે કે દરેક વ્યક્તિને પોતાના ઘર સાથે કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય, કોઈ ફર્નિચરની પ્રવૃત્તિ હોય, કોઈને ઇન્ટિરિયરની પ્રવૃત્તિ હોય, કોઈને કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ હોય, ઘણી બધી એક્ટિવિટીઝ હોય. એ દરેક એક્ટિવિટીઝ સર અમારી ટીમ હેન્ડલ કરે છે. સુરતમાં સર અમે તમારા સરકારથી પગ પેસારો કરી રહ્યા છે. તમારા કનેક્શનના કોઈ હોય તમે અમારી ટીમનો સંપર્ક કરો અને તમારી ટીમ જોડે અમારી ટીમને બી જોઈન કરો, તો અમે આગળ કાર્યક્ષેત્રમાં આગળ વધી શકીએ. વિશેષ વધારે સમય નહીં લેતા હું અમારી કંપનીના સીઈઓ એવા મીનાક્ષીબેન સોની, જે છેલ્લા 10 વર્ષથી અમારી જોડે કાર્યરત છે, એમને હું આ મંચ પર આવવા માટે વિનંતી કરીશ અને પ્રભાકુંજ વિશેની વિશેષ માહિતી આપશે. અને ત્યારબાદ અમારા એસોસિએશનના ચેનલ પાર્ટનર કોમલભાઈ શાહ, તે પણ ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમનો પરિચય કોમલભાઈ પોતે આપશે. કઈ રીતે કોમલભાઈ એક નેટવર્કિંગ સંસ્થામાં બહુ જ આગળ સુંદર કામ કરી રહ્યા છે. દેશ વિદેશમાં એમના જોડે મેં સાઉથ આફ્રિકા, ગાના, ઘણી જગ્યાએ એમના જોડે ગયો છું. અલગ અલગ કન્ટ્રીના ગર્વથી કહીએ તો જેટલા બી રાજદૂતોને પોતે બોલાવે છે, એમના જોડે મીટિંગ કરાવે છે. અને તમારે કદાચ આફ્રિકાની કોઈ પણ કન્ટ્રીમાં તમારે બિઝનેસ કરવો હોય તો કોન્ટેક્ટ કોમલભાઈ શાહ. સો હું હવે મીનાક્ષીબેન સોની, જે પ્રભાકુંજના સીઈઓ છે, તેમને આ મંચ પર આવવા માટે વિનંતી કરીશ અને એમને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેલકમ ટુ ઓલ. બધાને પ્રભાકુંજ પરિવારમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હું ગર્વથી કહી શકું કે જેમ સરે કીધું LIC પરિવાર, તો પ્રભાકુંજના માટે હું તમને કહેવા 2011 થી આનું સ્ટાર્ટિંગ હતું. સિન્સ 2011 અમે ઇન્કોર્પોરેશન થયું. ત્યારથી અમે એઝ અ કંપની નથી રન કરતા. જેટલા પણ જોડાયા છે બધા ફેમિલી તરીકે બધા જોડાયા છે. કોઈ પણ એવું નહીં કે હું આ કંપનીમાં એઝ એન એમ્પ્લોય કે એઝ અ સ્ટાફ હું અહીંયા કામ કરું છું. બીકોઝ વી કન્સિડર ઈચ એન્ડ એવરી પર્સન એઝ અ ફેમિલી મેમ્બર. કેમ? એનું પણ એક કારણ છે. આપણે ઘરે કેટલો રહીએ, 8 કલાક તો સુવાનું થઈ જાય ને બાકી કેટલા 4 થી 5 કલાક. પણ આપણે એકબીજા સાથે કેટલા ટાઈમ રહીએ? જ્યારે આપણે ઓન ફિલ્ડ હોઈએ કે કંપનીમાં હોઈએ ત્યારે 8 કલાક આપણે ફિઝિકલી રહેતા એકબીજાને સાથ આપીએ છીએ. એટલે પ્રભાકુંજ એમ માને કે બધા એક પરિવારની જેમ છે. અને આજે LIC પરિવાર પ્રભાકુંજ સાથે જોડાય છે. એટલે હું ગર્વથી કહું કે આજે અમે 50 કે 100 નથી, અમે 500,000ના પરિવારમાં જોડાઈ ગયેલું છે. મેં આ કંપની એઝ અ ફેમિલી મેં જોઈન કરેલું 2016માં એઝ અ માર્કેટિંગ હેડ. ત્યારે હું મારું એવું કઈ નહીં હતું કે કરવું છે કે આ છે. બસ being I have done an MBA and I'm being PhD graduate, તો મારે એવું હતું કે ઘરે રહીને શું કરવું. નોર્મલી લેડીઝ એમ થાય કે જ્યારે આટલું ભણેલું છે તો ઘરે શું કરીએ. તો ઇટ્સ ઓકે, ઘરના નજીકમાં 2 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આપણને એક જોબ મળે છે, તો વી શુડ કન્ટિન્યુ. તો મેં 2016માં એઝ અ માર્કેટિંગ હેડ જોઈન કરેલું. પણ આજે હું મારી પોઝિશન કેવું તો હું પ્રભાકુંજની CEO છું. અને બહુ ગર્વથી કહું તો આજે મને નવસારી અને સુરતમાં પણ બધા ઓળખે છે. આ કહેવાનું કારણ સિર્ફ એટલું છે કે વુમન એમ્પાવરમેન્ટ, કે આપણે ક્યાં નહીં પહોંચી શકીએ. બીંગ એઝ અ લેડી એવું નથી કે આપણે ઓનલી 2 ઘર સાચવતા છે. લગ્ન પછી 2 ઘર આપણને સાચવવાના છે, બધાને જ સાચવવાના છે.
રાઈટ? ફેમિલી છે, અહીંયાનું ઘર, ત્યાંનું ઘર, પોતાના બચ્ચાઓને, હસબન્ડને બધાને સાચવવાના છે, પણ એના સાથે સાથે આપણે આ એક કંપની સાચવીએ છીએ. આપણે બહાર નીકળ્યા છે, ધેટ મીન્સ આપણે આપણી લિમિટથી બહાર નીકળ્યા છે, કારણ કે વી કેન ડુ એન્ડ વી વિલ ડુ. લેડીઝમાં કેપેબિલિટી છે કે ઘરના સાથે સાથે એ પોતાની એક આઈડેન્ટિટી બનાવે છે. પૈસા અર્ન કરવા માટે હસબન્ડ છે જ, એ કરશે જ, એટલે એવું કઈ નથી કે ઓનલી એક છે, બટ પોતાની એક આઈડેન્ટિટી માટે, પોતાની એક ઓળખાણ માટે આપણે બહાર આવીએ છીએ, તેને જ વુમન એમ્પાવરમેન્ટ કહેવાય છે. ને જ્યારે લિમિટ્સ તોડેલી જ છે તો પછી ઘડિયાળના કાંટા કોઈ દિવસ કોઈ નહીં જોવું, ભલે એ જેન્ટ્સ હોય કે લેડીઝ હોય. હું તો કેવું કે કોઈ પણ ઘડિયાળના કાંટે કામ કરશો ને, જેન્ટ્સ પણ, આ પોલિસી બધા ઉપર લાગુ થાય કે જો તમે વિચારો ને કે 7 વાગી ગયા ને 8 વાગી ગયા, હવે હું ઘરે જાઉં ને સુઈ જાઉં કે મૂવી જોઉં કે બેસીને ટીવી જોઉં, તો કોઈ દિવસ આપણે લેવલ પર નહીં પહોંચશું. તો તેના માટે બહુ જરૂરી છે બધા જ માટે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, રાતના 10 વાગે પણ તમારે ક્લાયન્ટને ટાઈમ આપવું પડે તો તમે આપશો તો જ એક લેવલ પર પહોંચો. આ જ વસ્તુ LIC પર પણ થાય ને આ જ વસ્તુ અમારા રિયલ એસ્ટેટમાં પણ થાય. અગર કસ્ટમર સેટિસ્ફાઈડ નથી તો ડેફિનેટલી માઉથ ટુ માઉથ જે પબ્લિસિટી થાય કે આજે તમે આને જઈને મળો, ઘર લેવું છે તો પ્રભાકુંજને જઈને મળો, LIC લેવી છે તો ધવલભાઈને જઈને મળો, તો એમ જ નહીં થાય. તેના માટે આપણે આપણું પુરુષાર્થ આપવું પડે બધાએ. પછી તમે લિમિટ્સ લઈ આવો કે હું લેડી છું કે મારા ઘરે મારે જેન્ટ્સમાં પણ આવે કે મારે મમ્મીને જોવું છે કે મારા પપ્પાને જઈને જોવાનું છે, તો એ લિમિટ્સ જ્યારે તમે લઈ આવો ને ત્યારે સમજી જજો કે તમે તમારા જીવનમાં એક ફૂલ સ્ટોપ લઈ આવેલા છો. પછી આપણે એક્સપેક્ટ કરીએ કે મારે તો પેલા ભાઈના કનુભાઈના જેમ મારે પણ એક મહેશ્વરીના સાથે અપાર્ટમેન્ટમાં ઘર લેવું છે, તો ધેટ ઇઝ નોટ પોસિબલ. ને હું તો કહું કે એના માટે સૌથી મોટી વસ્તુ છે કે તમારા સ્પાઉસ જે પણ છે તે તમને સપોર્ટ કરે છે, તો વાય નોટ, કેમ નહીં કરવું જોઈએ? ડેફિનેટલી વી શુડ ડુ. વુમન એમ્પાવરમેન્ટ છે, સાથે સાથે ઘણી બધી આપણને લાઈક ગવર્મેન્ટના તરફથી હેલ્પ મળતી છે, બેનિફિટ્સ મળતા છે, તો કેમ નહીં કરવું જોઈએ? પ્રભાકુંજ આ જ પોલિસી પર ચાલે છે અને અમારા પ્રભાકુંજ પરિવારમાં હું વાત કરું તો ઘણા બધા લેડીઝ અમે સાથે જ રહીને જોબ કરીએ છીએ, સાથે ઘણા બધા જેન્ટ્સ પણ છે જે સાઇટ ને બધા કસ્ટમરને હેન્ડલ કરે છે. મળીને અમે એકબીજાને કોઓર્ડિનેશનથી, એકને કાપવાની વાત નહીં કરવાની કોઈ દિવસ, કારણ કે જ્યારે આપણે પરિવારની વાત કરીએ સાથે મળીને કરશું તો જ થશે. તો એકબીજાના સપોર્ટથી આપણે કરીએ ત્યારે જ આપણે એક લેવલ પર પહોંચી શકશું. હવે આગળ હું વાત કરું તો જેમ ચિરલ સરે કીધું વન રૂટ સોલ્યુશન, તો કેવી રીતે આપણે એક એક્સ્ટ્રા ઇન્કમની વાત કરી શકીએ, કારણ કે ઓબ્વિયસલી આપણે LIC ને એમાં અર્ન કરીએ જ છે, પણ સ્ટીલ એના સાથે સાથે એક્સ્ટ્રા ઇન્કમ જો આપણને મળતી હોય તો કેવી રીતે? એના માટે તમારે કશે એક્સ્ટ્રા આઉટપુટ આપવા કે બહાર નથી જવું, બટ તમારા આજુબાજુ તમે જોશો ને તો ઘણા બધા લોકો છે જેમ કે છે કે યાર મેં ઘર તો લઈ લીધું, મારે ઇન્ટિરિયર કરાવવું છે, પણ હવે ઇન્ટિરિયર વાળો ક્યાં છે? કારણ કે આમાં કેવું થાય, એક ઇન્ટિરિયર પર્સન હશે તો તમને 10 લાખનું કોટેશન આપશે ને એક તમને 5 લાખનું આપશે. હવે ક્યાં જવું? સૌથી મોટું કન્ફ્યુઝન આપણા માટે આવે એટલે ટ્રસ્ટ. તો એ જે વસ્તુઓ છે જેમ ઇન્ટિરિયર કરાવવું હોય કે તમારે ઘર લેવું છે, તમારે કોઈ લોન કરાવવી છે કે તમારે કોઈ બીજી કોઈ સલાહ, તમારું પુશ્તેની કોઈ ઘર છે એના રિલેટેડ કંઈક તમારે વાત કરવી છે, કાં તો કોઈ તમારા ક્લાયન્ટના પાસે જમીન તો છે પણ એનું ડેવલપમેન્ટ કે કેવી રીતે કરવું છે, તો એ બધા જે તમારા ક્લાયન્ટ્સ છે એ તમારા આજુબાજુના જે લોકો છે જે જ્યારે પણ તમારા જોડે વાત કરે તો તમે કહી શકો, એ લોકોને રિકમેન્ડ કરી શકો કે ઉભા રહો મારા સાથે પ્રભાકુંજ ફેમિલી છે, હું એ લોકોને કોન્ટેક્ટ કરાવું. તો ધેટ એમાં એક તમારું પણ એક નામ રહેશે કે મને લાઈક સપોઝ હું કેમ કે ધવલભાઈએ કીધું કે ઇન્ટિરિયર કરાવવું છે તો ચાલો તમે પ્રભાકુંજ પાસે ચાલો, હું તમને કરાવી આપું. તો પ્રભાકુંજનો એક બ્રાન્ડ નેમ છે અને ધવલભાઈનું પોતાનું એક બ્રાન્ડ નેમ છે, તો ડેફિનેટલી આપણે એમને સારામાં સારું જે સેટિસ્ફાઈડ થાય એ લેવલનું ક્વોલિટીનું આપણે એમને વર્ક આપશું. તો એનાથી શું થશે કે જે માણસને આપણે XYZ ને કરી આપેલું છે તે ભાઈ આગળ જઈને કહેશે યાર પોલિસી લેવી છે ને તો પેલા ભાઈ પાસે એ બહુ સારા છે ને એમના રિકમેન્ડ્સ બહુ સારા છે, એટલે તમને ભવિષ્યમાં કામ લાગશે. કે ધેટ વેલ માઉથ ટુ માઉથ પબ્લિસિટી તમારી પણ થશે. તો આ એક પ્લેટફોર્મ છે જેના થ્રુ પ્રભાકુંજ અને LIC સાથે જોડાઈને એમ કહે ને કે બે પાયા, ગાડીના પાયા સાથે મળીને આપણે કરી શકીએ, તો કેમ નહીં કરીએ? આપણે કેમ આગળ નહીં વધીએ? એક કહાવત છે, હું મોસ્ટલી મારી સ્પીચમાં કહું, આજે હું અહીંયા પણ શેર કરવા માંગુ કે આપણે એમ કહીએ કે જીતની ચાદર ઉતની પેર ફેલાને चाहिए, રાઈટ?
બટ હું બધાને એ જ કહું કે મારું પોતાનું, મેં તો મારી લાઈફમાં એ વસ્તુ એકચ્યુઅલી એડોપ્ટ કરેલી છે અને હું એને ફોલો કરું છું કે पैर क्यों उठते ही फैलाए, इससे तो अच्छा चादर बड़ी ले लेना। खुशियों को कभी नहीं मारना, क्यों मारे? जिंदगी एक बार लेकर आए, इसको तो दिल से खुशियों से पूरा फुल ऑन जिए, फिर देखा जाएगा। लोग तो वैसे भी बोलना है और वैसे भी बोलना है, तो फिर क्यों चिंता करना? और वो लोग कौन है जो अपने पास में है बोलो, तो फिर क्यों टेंशन करना? दिस इज व्हाट आई फील। તો આજે જોડાઓ પ્રભાકુંજ સાથે, પ્રભાકુંજ ફેમિલી સાથે, અને આ વન રૂમ સોલ્યુશનની જે પણ માહિતી બધાને જોઈતી હશે તે આપણે બધું અમે તમારા સાથે શેર કરશું કે આમાં કયા કયા ફેસિલિટીઝ અમે આપી શકીએ. આમાં કંઈ પણ એક્સ્ટ્રા તમારે નથી કરવું. એમ કીધું ને કે એક મોટી પોલિસી વેચવા માટે લાઈક તમારે જે જવું પડે અને બધું કરવું પડે, તો અમારે પણ કરવું જ પડે. બધી જગ્યા થાય. ડેડિકેશન જ્યાં સુધી તમે નહીં આપશો, કસ્ટમર એમ જ તમારામાં 1 કરોડ ઇન્વેસ્ટ નહીં કરી દેશે જ્યાં સુધી એને તમારા ઉપર ટ્રસ્ટ નહીં થશે કે એને જિંદગીભરની કમાઈ છે એની, એ એમ જ નહીં આપી દેશે. ટ્રસ્ટ જોઈએ. તો એ ટ્રસ્ટ આપણે મેળવશું બધા કસ્ટમરને, એ ટ્રસ્ટ આપણે આપીશું, અને LIC નું નામ જ્યાં હશે ને પ્રભાકુંજ સાથે જોડાશે તો ઓબ્વિયસલી એક ટ્રસ્ટ ને ક્વોલિટી સર્વિસ અમે ચોક્કસપણે આપશું. એટલે થેન્ક યુ સો મચ LIC પરિવાર સાથે આજે જોડાવા માટે. મારી વાત એન્ડ કરું સાથે ખુશીઓ કી ગૂંજ પ્રભાકુંજ. થેન્ક યુ. સરે જે હમણાં વાત કરી કે અમે ફોરેનમાં પણ અમારું ઘણું બધું લાઈક અમારી કંપની સ્ટાર્ટ કરેલી છે, ઇન્કોર્પોરેટ કરેલી છે આખી, તે RNI થ્રુ કરેલી છે. RNI મીન્સ રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ. હવે એ શું છે અને કેવી રીતે અમે ઇન્ડિયામાં, આપણા સાઉથ ગુજરાતમાં અને ફોરેનમાં, ઇનફેક્ટ અમારું લંડનમાં છે, કેનેડામાં છે, અમેરિકામાં છે, સાઉથ આફ્રિકામાં કોમલભાઈ સાથે છે, તો કેવી રીતે અમે લોકો આ બધી કન્ટ્રીઝમાં વર્ક કરીએ છીએ એની માહિતી તમને બધી કોમલભાઈ તમને આપશે. કોમલભાઈ શાહ. हेलो, गुड इवनिंग. આમ તો અવાજ બરાબર નહીં આવ્યો. તમારા ને જમવા વચ્ચે હું એકલો જ ઉભેલો છું, એટલે જ્યાં સુધી મને બરાબર નહીં સાંભળશો ત્યાં સુધી હું પૂરું નહીં કરીશ, ત્યાં સુધી આ ચાલુ નહીં થશે. ગુડ ઇવનિંગ. હા, અવાજ બરાબર આવવો જોઈએ. ઘણી બધી વાતો મેં અહીંયા સાંભળી, અને હું દર વખતે એક વસ્તુ નક્કી કરું છું કે ક્યાંકથી તો કંઈક તો લર્નિંગ થતું હોય. અને જીરણભાઈ જે વાત કરી કે નેટવર્કિંગની, અને સાહેબે જે વાત કરી એસોસિએશન, અને સાહેબે જે વાત કરી કે મોટી પોલિસી સેલ્સ કરવાની, જો ઘણી બધી વસ્તુ છે ને એકબીજા સાથે કોરિલેટેડ થતી હોય, પણ સમયના હિસાબથી આપણે થોડા ફાસ્ટ જઈએ ને તો પહેલા તો હું તે સાહેબે જે અહીંયા કીધું ને કે કેટલા લોકો MDRT નથી થયેલા, ત્યારે ઘણા બધા લોકો ઉભા થયા. એક નાની એક્સરસાઇઝ કરીએ, 30 સેકન્ડનો ટાઈમ કોઈ નોટ ડાઉન કરજો. 30 સેકન્ડમાં આપણે કેટલી તાળી પાડી શકીએ? 30 પાડી શકીએ? હેલો, હા બોલો તો ખરા ભાઈ. તમારા ને જમા વચ્ચે હું જ છું, અને હું મારો પોતાનો પ્રોપર ટાઈમ લઈને જ જઈશ. એટલે તમે જેટલો સાથ આપશો એટલું જલ્દી પૂરું થશે. 30 સેકન્ડમાં કેટલી તાળી પડે? 30 પડે? કોઈ ગણશે? અને તમારે પોતે ગણવાનું છે. પાડવાનું ચાલુ કરો. કોની 30 પડી? હાથ ઊંચો કરે. ગણી જ નહીં. કેટલી પડી? 111, 116, 134, 125, 110. જો આ વસ્તુ શું બતાવે છે ખબર? આપણે પોતાની અંદર શું છે ને એ જાણતા જ નથી.
અગર આપણે ક્યાંય બી જઈએ, સિટ ધ સેલ્ફ, અગર આપણે પોતાની સાથે જો બેસી જઈએ ને અને આપણે પોતાની જાતને જો જાણી લઈએ ને, તો સાહેબે 1000 નો ટાર્ગેટ કીધો ને અને 13,000 મેમ્બર કીધા. સાહેબ આવતા વર્ષે તમારે 5,000 નો ટાર્ગેટ લેવો જોઈએ. જો આ લોકો પોતાની જાતને જાણી લઈને તો આ એકે એક જણા એમડીઆરટી થઈ જાય. મને જીરણભાઈ સાથે મળવાનો મોકો 2016માં મળેલો, જ્યારે હું જેસીઆઈ નો સેક્રેટરી હતો અને અમે એક ફેર કરતા હતા. અને ફર્સ્ટ ટાઈમ કોઈની પાસે આપણે ગભરાતા એક પ્રપોઝલ લઈને ગયેલા કે સાહેબ એક ફેર કરી રહ્યા છે અને એમાં 2 લાખ રૂપિયાની જરૂરિયાત છે. હવે તમે માનો કે કોઈની પાસે પહેલી જ વાર જતા હો અને 3 દિવસના સ્ટોલના 2 લાખ રૂપિયા માંગતા હો તો તમે કેવું ફીલ કરો? એમ કોઈ ઓફિસમાં ઘૂસી જાઓ અને એમ કહો કે સાહેબ આપો ને 2 લાખ રૂપિયા. પણ એટલો સારો રિસ્પોન્સ કે કોનો શું કરવા માંગો છો, કેવી રીતે કરવા માંગો છો, શું કરીશું, કેવી રીતે ફાયદો થશે, અને એટલા ઇનોવેટિવ આઈડિયા કે પહેલો સ્ટોલ રાખવામાં આવે ફ્લાવર્સ છે એટલે અમે ફ્લાવરથી ડેકોરેશન કરીશું. એટલે તે દિવસથી અમારા બંનેનો પરિચય થયો. અને મેં એક વસ્તુ માર્ક કરી કે કોઈ બી વસ્તુમાં છે ને ના ન થાવ. અહીંયા ઘણા બધાએ કીધું કે સ્પોન્સર કર્યું છે. હું ખાલી છે ને એનો વર્ડ્સ બદલું છું. નવસારીના એક નાગરિક તરીકે, એક સામાજિક પરિવાર તરીકે એક જવાબદારીના ભાગરૂપે આ મીટિંગને સ્પોન્સર કરી છે એમ કહીએ તો ચાલે. કારણ કે બિઝનેસમાં સ્પોન્સર તો બહુ બધા મળી જાય, પણ એમણે મને બપોરે શું કીધું કે આપણે નવસારીના છીએ ને નવસારી અને સુરતના ઘણા બધા ભેગા થઈ રહ્યા છે, તો એ આપણી જવાબદારીમાં બી આવે છે કે આપણે કંઈક સારું થતું હોય તો તેને સપોર્ટ કરવું જોઈએ. જે આરએનઆઈ ની વાત કરી એમની સાથે ઘણા બધા પરિચય થયા, ઘણા બધા પ્રોજેક્ટ જોયા અને પ્રોજેક્ટની અંદર વર્કિંગ જોયું. નવસારીમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીઓ ઘણી હશે, પણ આ કંપનીનું વર્કિંગ પેટર્ન છે ને આખું અલગ છે. જે રીતે મીનાક્ષીબેને કીધું કે આખો પરિવાર તરીકે કામ કરે છે. હું તો ચોક્કસથી એકવાર કહીશ કે એકવાર ખાલી ઓફિસની વિઝિટ કરજો, સમય કાઢજો. સાહેબે કીધું ને કાર્ડ મૂકીને આવજો, તો સમય કાઢજો, ઓફિસની વિઝિટ કરજો ને કાર્ડ મૂકીને આવજો. પણ સૌથી વધારે સારી વસ્તુ ક્યારે લાગી કે જ્યારે કોરોના કાળમાં સેકન્ડ કોરોના કાળ જ્યારે ચાલુ થયો અને ઓક્સિજનની શોર્ટેજ પડવા માંડી અને નવસારીના કોઈ હોસ્પિટલમાં છે ને ક્યાંય જગ્યા જ નહોતી. અમે લગભગ 4 વાગે જેવું બેસેલા હતા અને એમ કીધું કે નવસારીમાં થશે શું, કરીશું કેવી રીતે એમ. અને તે વખતે તો નગરપાલિકાએ બી અહીંયા ચાલુ નહીં કરેલું હતું, આપણે જયશંકરની સામે, એ લોકોએ બી પછીથી કરેલું. તો એમણે એવું કીધું કે ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય તો આપણે સેન્ટર હમણાં ચાલુ કરી દઈએ. હવે આ વિચાર આવવો અને એના પર એક્શન લેવી ને એવી બહુ મહત્વની વસ્તુ છે. એમણે એમ કીધું કે થઈ જાય. તો મેં કીધું કેવી રીતે થાય? તો કે નીચેની જગ્યા છે. હવે નીચેની જગ્યા હોય પણ એને હોસ્પિટલમાં કન્વર્ટ કરવી, એમાં બેડ, ફેન, લાઇટ આ બધી વસ્તુ કરવી. પણ સેલ્યુટ કરવું પડે કે લગભગ 4 વાગે ડિસિઝન લીધું, 5, 5:30 શટર ઓપન કરાવી લીધું અને બધી એજન્સીને એક સાથે બોલાવીને જીગરભાઈ અને બધા જ હતા કામ પર જે લાગ્યા. બીજે દિવસે સવારે 10 વાગે છે ને એ આખું સેન્ટર રેડી હતું. ઓક્સિજનની વ્યવસ્થા માટે આખી રાત ટેમ્પા લઈને સચિનમાં છે ને ઉભા રહ્યા છે એમ. કારણ કે અને સૌથી મહત્વની વસ્તુ કે કોરોનામાં છે ને કોઈ જવા તૈયાર નહોતું. ત્યારે એમણે એ સેન્ટરમાં જ્યારે 35-40 દર્દીઓ હોય ને તે સમયે બી સેન્ટરમાં આટા મારેલા છે કે કોણભાઈ ચિંતા નહીં કરો, આપણને તો કઈ થવાનું નથી એમ. અને બાય ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ ખરેખર એ આખું સેન્ટર ખૂબ સારી રીતે ચાલ્યું. ઘણા બધા લોકો સારા થયા અને મને હંમેશા એક જ ચિંતા રહેતી હતી કે રોજ અંદર આટા મારો છો તો ભગવાનની દયાથી કંઈ થવું નહીં જોઈએ ને જેટલા લોકો કામ કરતા હતા ને એમાંથી કોઈને કંઈ જ નહીં થયું. એટલે ફક્ત બિલ્ડિંગ બનાવીને વેચવી એ કઈ બહુ મોટી વસ્તુ નથી. એ તો બહુ બધા લોકો કરી રહ્યા છે.
પણ CSR એક્ટિવિટી, આ સિટી, જે સિટી તમને કંઈક આપે છે ને, એ સિટી પ્રત્યે તમારી પણ આપવાની ભાવના જે હોવી જોઈએ, એના માટે પ્રભાકુંજ ખરેખર સારા અર્થમાં કામ કરી જ રહ્યું. બીજી વાત કરીએ રિયલ એસ્ટેટ નેટવર્કિંગની. એક વિચાર એવો આવ્યો એમને કે ઘણા બધા લોકોને છે ને રિયલ એસ્ટેટ બિઝનેસમાં આવવું છે, કારણ કે રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખરેખર પૈસા બી સારા છે અને સિટીનો ગ્રોથ બી બહુ સારો થઈ ગયો છે. એટલે આવવું હોય તો જે રીતે કોઈ એજન્ટ બનવું હોય તો એને ટ્રેનિંગ તો લેવી પડે, કોઈ રજીસ્ટ્રેશન તો કરવું પડે, ક્યાંક શીખવું તો પડે. તમે એને શીખવાડે કોણ? કોઈ અત્યાર સુધી જેટલા પણ લોકો કામ કરે છે એને કોઈ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર નહોતું, કોઈ શીખવાડતું નહોતું. તો એમને એક એવો વિચાર આવ્યો કે ચાલો આપણે લોકોને શીખવાડવાનું ચાલુ કરીએ. હવે આપણે લોકોને શીખવાડીએ તો લોકો આપણા કોમ્પ્યુટર બની શકે. તો એમણે એમ કીધું કે અહીંયા લખાઈને લાવેલા છે, અહીંયા હાથમાં લખાઈને લાવેલા છે. એટલે આપણે સારું કામ કરતા જઈએ અને સાહેબ દુનિયાનો નિયમ છે, તમે જેટલું આપશો ને એના કરતા વધારે તમારી પાસે આવવાનું. અને રિયલ એસ્ટેટ નેટવર્કની એની સ્થાપના કરી અને એની અંદર આજે જેટલા પણ લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે એમણે કીધું તે પ્રમાણે અમારી ઓફિસમાં ટ્રેનિંગ થાય છે. સાથે સાથે દર શનિવારે આ પ્રમાણેની મીટિંગ થાય છે અને જેટલા પણ લોકો આમાં આવવા માંગે છે કે બધા પ્રોપર વેમાં ટ્રેનિંગ આપવાની. અને ઘણી બધી વસ્તુઓ એવી છે રિયલ એસ્ટેટમાં કે જેની ખાસ જરૂરિયાત છે. આજે ડોક્યુમેન્ટેશન કયા છે એ કોઈને ખબર નથી પડતી. તમે તમારું ઘરે બાય કરેલું હોય તો સીસી આવેલી છે કે ઓક્યુપન્સી સર્ટિફિકેટ આવેલું છે એ બી નથી ખબર પડતી. કેટલા લોકોને તો પોતાના દસ્તાવેજની કિંમત શું થાય કે કોણે શું કરેલું છે એ બી આઈડિયા નથી આવતી. અને આ તો એમની સાથે જોડાયા પછી ઘણા બધા કિસ્સા એવા મળ્યા કે સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન છે ને ફોરેનમાં રહે અને એના બાપ દાદાઓની જગ્યાઓ અહીંયા છે, ઘર તૂટી ગયેલું છે, જમીનમાં કોઈ બીજાનો કબજો છે, ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. તો એને સપોર્ટ કોણ કરે છે? કોઈ નથી કરતું. એ લોકો આવતા બી નથી. તો એમણે એવું કીધું કે ચાલો આપણે અવેરનેસ કરીએ. અને અવેરનેસ ક્યાં કરવી? તો કે USA માં જઈને અવેરનેસ કરવી, કેનેડામાં જઈને અવેરનેસ કરવી કે ભારતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવેલો છે. તમારી જો જગ્યાઓ હોય તો તમે આ રીતે સેવ કરી શકશો, અહીંયા આ પ્રમાણે રહી શકશે. હવે ક્યાં જરૂરિયાત હતી? આરામથી નવસારીમાં ધંધો ચાલે જ છે, સારામાં સારું વર્ક થાય જ છે. પણ એક ભાવના કે કંઈક નવું આપતા જઈએ, કંઈક નવું આપતા જઈએ અને કંઈક આપતા જાઓ ને તો મેં કીધું તે પ્રમાણે એનાથી 10 ગણું ભગવાન આપણને રિટર્નમાં આપે જ છે. હું તમને બધાને બી એક રિક્વેસ્ટ કરું કે જો એક્સ્ટ્રા અર્નિંગ આજના જમાનામાં બધાને જ જોઈતી હોય, કંઈક વધારે મળે ને તો લોકોને ગમતું જ હોય. અને હું તો સેલ્સ ટ્રેનર છું એટલે હંમેશા એમ કહું કે એક્સ્ટ્રા અર્નિંગ કરતા બી વધારે કઈ સારી વસ્તુ હોય ખબર? વેલ્યુ એડેડ સર્વિસીસ. LIC વેચવાવાળા તો બહુ બધા લોકો છે અને આપણા જેવી કંપનીઓ તો બહુ બધી છે. મેં તો ઘણી વાર કીધું છે કે માની લો કે આ નવસારીની અંદર 2000 એજન્ટ હોય તો તમારે 2000 માં એક રહેવું છે કે 2000 માંથી એક થઈને રહેવું છે એ નક્કી તમારે કરવાનું. અને એના માટે વેલ્યુ એડેડ સર્વિસીસ પર ફોકસ કરવું પડે. ખાલી પોલિસી આપવાથી કાંઈ નથી થતું. એની સાથે એક ફેમિલી જેવા ટચ ડેવલપ કરવા પડશે. એની શું જરૂરિયાત છે ને એ સમજવી પડશે. દર વખતે નવો કસ્ટમર શોધવો એના કરતા એક જ કસ્ટમરમાંથી રિકરિંગ ઇન્કમ થાય ને એનાથી સારું જીવનમાં કંઈ નથી. અને એક જ કસ્ટમરમાંથી રિકરિંગ ઇન્કમ ક્યારે થશે અને એ તમને રેફરન્સ ક્યારે આપશે? તમારી પાસે કંઈક એડિશન હશે ને, કંઈક વેલ્યુ એડિશન હશે ને તો. અને એ વેલ્યુ એડિશન મીનાક્ષી મેડમે જે કીધું ને પ્રભાકુંજ વન રૂપ આખું સોલ્યુશન છે. અહીંયા શોર્ટ ટાઈમમાં કદાચ આપણે નથી સમજી શકતા પણ થોડા ગ્રુપમાં ઓફિસમાં આવો ને ત્યાં પ્રોપર વેમાં સમજો. આજે તમારા જે કસ્ટમર છે ને એને ક્યાંક નાની મોટી કોઈક તો ઘર રિલેટેડ, જમીન રિલેટેડ કોઈક ને કોઈક તો પ્રોબ્લેમ હશે ને હશે. અને એવા સમયે તમે ખાલી 3 વાક્ય એવા કીધું ને કે આ 7 પારમાં આવો પ્રોબ્લેમ છે, અહીંયા આ પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન આમ થઈ શકે, આનું સોલ્યુશન આમ થઈ શકે, તો માણસને એવું લાગે કે તમે ખરેખર નોલેજેબલ છો. અને આ નોલેજ મેળવવા માટે તમે ક્યાં આવી શકશો? તો
તો RNI માં આવો. રિયલ એસ્ટેટ નેટવર્કિંગ જે છે એ બધા જ એજન્ટ, તમે જેટલા પણ LIC નો પરિવાર છે ને એ બધા માટે છે ને એ ફ્રી છે. તમે આવો, RNI માં જોડાઓ. જો નોલેજ ક્યાંય નથી જતું, તમે કોઈને સલાહ આપશો કે નહીં આપશો, સાહેબે એક વર્ડ યુઝ કરેલો એડવાઇઝર, અને એડવાઇઝર નો મતલબ શું થાય ખબર? સાચી સલાહ આપનાર. એ કોઈ બી ફિલ્ડની હોય, તમે કોઈને બે સલાહ સાચી આપશો ને અને એનાથી ફાયદો થશે ને, એ કદાચ આજે નહીં આવશે પણ ભવિષ્યમાં તો તમને યાદ રાખીને આવશે ને આવશે. અને નોલેજ ક્યાંય જતું જ નથી. એ 100% આજે નહીં ને કાલે. સાહેબે કીધું ને, મેં હમણાં જ ઘર લીધું. અગર સાહેબને બધા જ લો ખબર હોય, ક્રેડાઈના બી નિયમ સાહેબને ખબર હોય ને, તો સાહેબ ઘર લેતા પહેલા એ 10 વસ્તુ ચેક કરે. અને મેં તો હંમેશા ટ્રેનિંગમાં કીધું છે, કોઈ બી ફિલ્ડમાં છે ને થોડું નોલેજ મેળવી લો, અને જ્યારે સામે બેસો ને તો 5 સવાલ એવા કરો કે સામેવાળા માણસને ખબર પડે છે કે તમને બહુ બધું નોલેજ છે. એટલે કોઈ માણસ છે ને તમને ગોળ નહીં ફેરવશે. કારણ કે જેને ના સમજણ પડતું હોય ને તેને બધું સમજાવી શકાય, પણ જેને સમજણ પડતું હોય ને તેને કંઈ સમજાવી ના શકાય. એટલે તમે બધા RNI માં આવો. RNI એટલે રિયલ એસ્ટેટ નેટવર્કિંગ. એમના વિઝન સાથે આપણે USA માં ઓફિસ ચાલુ કરી છે. એમને સાથે સાથે કેનેડામાં વર્ક કરી રહ્યા છે. આફ્રિકન કોન્ટિનેન્ટ્સમાં આપણે કામ કરી રહ્યા છે. એમણે જે આફ્રિકાની નેટવર્કિંગની વાત કરી, હું તમારી સામે બહુ નાની એક વાત કરું કે ગયા વર્ષે અમારા મગજમાં ખાલી એક વિચાર આવેલો કે આપણા બધા જ લોકોને, બિઝનેસમેનને દિલ્હી સુધી જવું પડે છે એમ્બેસેડર્સને મળવા માટે, વિઝા માટે. તો શું એવું ના થઈ શકે કે આ બધા એમ્બેસેડર્સ અહીંયા આવે? સાહેબ 84 વર્ષના ચેમ્બર ઓફ કોમર્સના સુરતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું. આ રેકોર્ડ બી થતું છે, ચેમ્બર વાળા બી જોતા હશે. 84 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 42 એમ્બેસેડર્સને અમે ગયા વર્ષે સુરતમાં લાવી શક્યા. અને આવતીકાલે 5 એમ્બેસેડર્સ બીજા સુરતમાં આવી રહ્યા છે. અને મેં પહેલી વાર એવું વિચાર્યું કે આ એમ્બેસેડર સુરત આવે તો નવસારી કેમ ના આવે? તો 25 તારીખે 5 કન્ટ્રીના એમ્બેસેડર નવસારીની એક હોસ્પિટલની વિઝિટમાં અને લંચ માટે જે છે તે ઉદય પેલેસમાં આવી રહ્યા છે. તમે વિચારો ને એ વસ્તુ થઈ શકે, પણ વિચારવું પડશે અને એના પર અમલ કરવો પડશે. સાહેબે કીધું ટ્રેનિંગ થાય છે. સાહેબ દુનિયાભરની ટ્રેનિંગ આપણે લઈએ છીએ. ટ્રેનિંગ લેવું જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને, એના પર અમલ કરવો બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ટ્રેનિંગથી કંઈ થતું નથી. રિયલ એસ્ટેટ નેટવર્કિંગની અંદર અમે ટ્રેનિંગ બી આપીએ છીએ, સાથે સાથે બધી વસ્તુ સમજાવીએ છીએ. અને એનો અમલ તમે વેલ્યુ એડેડ સર્વિસીસ તરીકે તમારા કસ્ટમરમાં કઈ રીતે કરી શકો, અને ખાલી એક આંગળી ચીંધ્યાનું પુણ્ય તમે કેવી રીતે મેળવી શકો ને એક્સ્ટ્રા અર્નિંગ કરી શકો, એના માટે હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે ઓફિસે આવો, અડધો કલાક કાઢો, આ આખી વસ્તુ વનરૂપ સોલ્યુશન અને RNI ને બરાબર સમજો, તો તમને બધાને બી ફાયદો થશે અને તમારા કસ્ટમર્સને બી ફાયદો થશે. બહુ સારી વેલ્યુ એડેડ સર્વિસીસ આપી શકશો. અને સાહેબે કેટલાકને સિતારા કીધેલા હતા, તો આ લાસ્ટમાં હું મારી સ્પીચ અહીંયા કમ્પ્લીટ કરું, કારણ કે આ લોકોએ બધું જ ગોઠવી કાઢ્યું છે. હવે જો એ લોકો ડીશ બોલશે ને તો એની સ્મેલ એટલી સારી આવશે ને કે જેનાથી તમારું ધ્યાન 100% ડાયવર્ટ થવાની શક્યતા છે. અને તમારું ધ્યાન મારા પરથી ડાયવર્ટ થઈને ત્યાં જાય એ પહેલા હું પૂરું કરું. તો મેં હંમેશા કીધું છે, ચાંદની ચાંદ સે હોતી है सितारों से नहीं. તમે આ શાયરી સાંભળેલી હશે, ચાંદની ચાંદ સે હોતી है सितारों से नहीं. પણ બીજી લાઈન મેં બદલેલી છે, તમે વિચારો એવું નથી. आसमान उसी सितारों से चमकता है, अकेले चांद से नहीं. આજે LIC ને કોઈ LIC બનાવ્યું હોય ને તો તમે બનાવેલું. આજે LIC નો અગર આટલો મોટો પોર્ટફોલિયો હોય ને તો તમે બનાવેલો. LIC માં ટોપમાં બેસેલા 4, 5, 10 ઓફિસરો કે ગવર્મેન્ટ થી કઈ નથી થવાનું. તમે માર્કેટમાં છો ને એટલે આજે LIC ડેવલપ થઈ ગયું. અને તમે જેટલા સારી રીતે માર્કેટમાં નોલેજેબલ થઈને, અને મેં કીધું તે પ્રમાણે કસ્ટમરને વેલ્યુ એડેડ સર્વિસીસ સાથે માર્કેટમાં ઉતરશો ને તો બહુ જ ફાયદો થશે. હું લગભગ 7 એસોસિએશન સાથે સંકળાયેલો છું, 7 સંસ્થા સાથે. ચેમ્બરમાં અત્યારે ચેરમેન છું,
આ કમિટીમાં અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. અહીંયા જેટલા મેમ્બર નથી ને એને ખાસ એક રિક્વેસ્ટ કરીશ કે 11,111 ને છે ને ભૂલી જજો. જો મને કોઈ ફાયદો નથી થવાનો, તમે જોડાશો કે નહીં જોડાશો મને કોઈ ફાયદો નથી થવાનો, પણ મેં જે આ 7-8 સંસ્થાઓનો જે અનુભવ કર્યો છે ને એના પરથી કહું છું કે વન ટાઈમ 11,111 ભૂલી જાઓ અને એસોસિએશનમાં જોડાઈ જાઓ. મનની મનમાં ક્યાંય નહીં રાખતા. હું વિચારું, હું જણાવું, હું પછીથી જણાવું, હું પેલાને પૂછીને જણાવું. સાહેબ એ છે ને કાલ કોઈ દિવસ આવતી જ નથી. એ આજે બધું આજે જ કરી લેવાનું હોય, કારણ કે આવતીકાલે શું થવાનું ને એ આપણને બી નથી ખબર. પણ જોડાઈ જાઓ. આજે અહીંયા 200 બેઠેલા છે ને એને 2,000 ને 20,000 ને સાહેબે કીધું તે પ્રમાણે 2 લાખની તાકાત જે દિવસે ભેગી થશે ને એ દિવસે તમારું પરફોર્મન્સ છે ને ઓટોમેટિકલી બૂસ્ટ થઈ જશે. અને હું હંમેશા કહું છું કે તમે પોતે કેવા છો ને એ તમારી સરાઉન્ડિંગના 5 માણસનો સરવાળો છે. તમારી સરાઉન્ડિંગમાં 5 એમડી ને રાખી દેશો ને તો એનો ઓરા જ એટલો જબરજસ્ત હશે ને કે તમારે નહીં કરવો હશે તો બી એમડી થઈ જશે. અને આજે આવેલા છો ને તો જેટલા એસોસિએશનમાં નથી ને એ સાહેબ એસોસિએશનમાં જોડાઈને જ જજો અહીંયાથી. આજે નહીં ને કાલે કોમલભાઈના કહેવાથી જોડાવો એવું નહીં, પણ કોઈક દિવસ યાદ કરશો કે આ જે ડિસિઝન લીધેલું ને જોડાવાનું એ ખરેખર બહુ સારું લીધેલું હતું અને આજે એનાથી કંઈક ને કંઈક બહુ ફાયદો થઈ રહ્યો છે. અને હું વારંવાર પાછી એક જ વાત કરીને વિનવું છું કે ઓફિસે આવો, આરએનઆઈ શું છે તે સમજો, વનરૂપ શું છે તે સમજો અને કંઈક અલગ કસ્ટમરને સર્વિસ આપો અને સર્વિસ આપતા આપતા ફૂલની તો ફૂલની પાકડી કંઈક બી સાથે મેળવો અને લાઈફમાં આગળ વધીએ અને વારંવાર મળતા રહીએ એવી આશા રાખું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એલઆઈસી પરિવારના જ સભ્ય એવા ધવલભાઈ 2 શબ્દ બોલવા માંગે છે. ધવલભાઈને હું આમંત્રણ આપું છું. કાર્યોના ગણરાજ પ્રાણીઓ ગુડ ઇવનિંગ મિત્રો. અત્યારે જીવનભાઈ સાથે વાત થાય તો જેમ કે આપણે એલઆઈસી એજન્ટ બનવું હોય, જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવું હોય તો આપણે બધા એક્ઝામ આપવી પડે છે. ઘણીવાર આપણે એક્ઝામમાં ફેલ થઈ ગયા એટલે આખું મોડલ તૂટી જાય. બીજું કે આપણે જ્યારે આપણા કસ્ટમર હોય એટલે મેં સાહેબે કીધું કેમ કે બધી સર્વિસ આપવી જોઈએ. એટલે કુકર લેવું હોય તો કે આપણને ફોન કરવો જોઈએ. કુકર કાં સારું મળે? અને જો આપણે એમ કહીએ કે ભાઈ તું મારી સ્ટ્રીમમાં જજે, મારું નામ દે છે, એટલે તમારે એ તમે જાય અને તમારું નામ દઈને પેલો 5 રૂપિયા બી ઓછા કરે ને એટલે એવું કે ના ધોલભાઈ કામ નહીં. તો આજે જીરલભાઈ આપણે બધા એલઆઈસી એજન્ટોને ફ્રીમાં જોઈનિંગ કરવાનું કીધું છે. એટલે આપણે જીરલભાઈ સાથે ખાલી નામ લખાવી દો અને જે કઈ મકાન મિલકત કશું પણ આપણે બેસશું એને પૂરેપૂરું કમિશન તમને જ મળશે એવું જીરલભાઈ આપણને કહી દીધું. બીજો મોટો એક લાભ એ છે જ્યારે કે મકાન આપણો કસ્ટમર લે છે તો એનો ઇન્સ્યોરન્સ પણ તમારે લેવાનો રહેશે. એના પ્રભાવમાં કોઈ પણ પ્રકારનું બ્રોકર લેશે નહીં આપણી જોડે. ધારો કે મેં મકાન લીધું છે તો મારા પ્રોટેક્શન માટે 1 કરોડનો વીમાની જરૂર પડશે જ મને. તો જીરલભાઈ એવું કેવું છે કે તમે મકાન લેવડાવ્યું તો એનો ઇન્સ્યોરન્સ પણ તમે જ લો. પહેલા તમે ઇન્સ્યોરન્સ લો, સાથે એનો પહેલો હપ્તો ભરાવો. એટલે જીરલભાઈ તો ખાલી શરૂઆતમાં જે ડાઉન પેમેન્ટ છે તે ભરવાનું છે, પણ આપણને તે દિવસે 1 કરોડનો કે 50 લાખનો વીમો પણ આપણને લેવાની છૂટ મળવાની છે. તો દરેક મિત્રોને અહીંથી ખાસ એક વિનંતી છે કે બધા જ એજન્ટો એક એમના પરિવાર જોડે જોડાઈ જાઓ. ક્યારેક ને ક્યારેક એવું બનશે કે આપણો કસ્ટમર આપણી પાસે નહીં તો બીજાની પાસે તો લેશે. તો શા માટે આપણી જોડે ના લે? શા માટે બધાના મોબાઈલમાં આપણા કસ્ટમરના મોબાઈલમાં એવું લખેલું હોય કે ધવલભાઈ એલઆઈસી એજન્ટ, કોઈમાં ધવલભાઈ મેડિક્લેમ એજન્ટ, તો શા માટે એવું ના લખે ધવલભાઈ ઓલ ટાઈપ ઓફ એજન્ટ, હિતેશભાઈ ઓલ ટાઈપ ઓફ એજન્ટ? કોઈ પણ પ્રકારનું એને ક્યાં કામ ઊભું થાય છે ને ટિકિટ લેવી છે રેલવેની, લખી દો ને કે બધું કામ આપણે કરીએ છીએ. આપણા મિત્રો કોઈને કોઈ તો હોય ને કે ભાઈ જો આ ભાઈને ટિકિટ લેવી છે તું કરી આપશે. સાહેબે કીધું ઇન્ટરવ્યુ કરવું છે, અરે મારી જોડે કરાવે તું ખુશ થઈ જશે. જીરલભાઈને સોંપી દે, તમે તમારો બ્રોકર લઈ લો,
સાથે એને કહો તમને ઘરનો વીમો પણ મળશે, આટલું સરસ ઇન્ટેરિયર કરાવ્યું, ઘરનો વીમો લઈને કાલે કઈ થઈ ગયું તો આપણને આપણી બ્રોકરેજ બી મળવાની, આપણો બી ધંધો થવાનો, પ્રભાકુંજનો બી ધંધો થવાનો. તો આપણે બધા એવું વિચારીએ કે ભાઈ પછી કરશું, અને ત્યાર પછી એ લોકો પણ જયારે મજબૂત બની જશે ને પછી એ લોકો બી આપણી પાસે ફી લેશે કે ભાઈ અમારી સાથે જોડાવવું હોય ને તો તમારે આટલી ફી ભરવી પડશે. તો હાલ અત્યારે ફ્રીમાં છે તો પ્લીઝ જોડાઈ જાઓ. કેમ આપણે એસોસિએશન કેટલી ફી હતી ભાઈ શરૂઆતમાં? 10 રૂપિયા ફી હતી, સમજો 10 રૂપિયા ફી ની સર એવું કીધું. આજે કેટલી થઈ ગઈ? 11,111. કેમ કે એસોસિએશન મજબૂત બની ગયું. હવે આપણે 11,111 માં જોવા પડવાનું. અત્યારે જીરાલભાઈ 10 દી થઈ ગયા ફ્રીમાં આપે છે, સમજી લેજો. અને નામ નોંધાવીને એકવાર બ્રોકર તો બોલો, નામ તો નોંધાવી દો, ગમે તે યાદ રાખજો મિત્રો, આપણને કામ પડશે. નવસારીની અંદર પ્રભાકુંજનું બહુ મોટું નામ છે. તમે જોજો કોઈ કસ્ટમર ને કાં લીધું પ્રભાકુંજમાં, ત્યારે આપણને થાય કે આપણું બ્રોકરેજ થયું. હા ને, સ્ટેટસમાં મૂકી દો ને તો ઓલ ટાઈપ ઓફ એજન્ટ. તો આપણું ચોક્કસ કામ થશે, નહીં તો આપણો કસ્ટમર બીજા પાસે તો લેવાનો જ છે. તો એને ખબર પડી ગયું છે કે થાય. હું તો ઘણી વાર કોઈને લગ્ન હોય જમી જાઉં, મને ફોન કરજો, બધું આયોજન કરી આપીશ. ફરેલા કસ્ટમર એવું કે લગ્ન છે દીકરાના કે દીકરીના, તું ચિંતા છોડી દે, આટલું શબ્દ બોલો ને તમે. આપણી પાસે ઇવેન્ટ વાળા કેટલા છે, એને કામ આપી દો, પતી ગઈ વાત કે ધવલભાઈ મારા લગ્નનું કામ પતાવી દીધું. બરાબર ને? તો મિત્રો પ્લીઝ જોડાઈ જજો. અમે તો જોયા છે ઘણા ટાઈમથી અને બ્રોકરેજ બી સારું લઈએ છીએ. અને બીજું કે ક્યારેક કસ્ટમર પાસે પૈસા ન હોય ને તો ખાલી એકવાર જીલભાઈ પાસે બેસાડી દેજો, એ ચોક્કસ ખુશ થઈને જ બહાર નીકળશે, એની ગેરંટી. 999 માં પેલા રિચાર્જ થતું હતું, યાદ છે ને? હવે થાય છે 999 માં? આ 999 માં ઘર આપી દીધું આખું. તો પ્લીઝ બધાને એક રિક્વેસ્ટ છે, જોડાજો, ફ્રીમાં છે. આવો મોકો ક્યારેય નહીં છોડતા. અને આજે 11,111 બધા ભરી દેજો, પાછો 21,000 થતા વાર નહીં લાગે. થેન્ક યુ વેરી મચ. જીરલભાઈ વાત કરી જે અનાથ બાળકો હોય, તો જીરલભાઈને એક વાત કરવી છે મારે કે સુરત ખાતે અમારા ખાસ સ્નેહી વડીલ લક્ષ્મી ડાયમંડના વસંતભાઈ ગજેરા એ વાત્સલ્યધામ સંસ્થા ચલાવે છે અને 1,000 કરતા વધારે બાળકો ત્યાં સચવાય છે અને એ ભણાવે ગણાવે અને જ્યાં જે બાળકો એના બાપ થઈને રહે અને એના ખોળામાં બાળકો રમતા હોય એવું એક સરસ મજાનું સંસ્થા ચાલે છે. તો તમારા બધા મિત્રોને આવો ત્યાં વિઝિટ કરો અને એમાંથી બી તમે કંઈક સુધારો કરો અને કંઈ બધું એ તમને જોવાલાયક સંસ્થા છે. બીજી વસ્તુ, બેને વાત કરી અમેરિકાની કંપનીની, તો અમેરિકાની LLC એમને ત્યાં ખોલાવેલી છે, સંસ્થા ચલાવે છે. તો અમે પણ, હું પણ અમેરિકા છું, તો એમને બી કંઈ અમારી જરૂર હોય તો અમે મદદ કરશું. ભાઈ એમના વખતે કીધું સાહેબે છેલ્લે કે ફેર કરીએ છીએ, તો અમારા સ્ટેટની અંદર આપ આવો. હું પણ ચેમ્બર ઓફ કોમર્સ સાથે વર્ષોથી જોડાયેલો છું, કમિટી મેમ્બર પણ છું અને છેલ્લા 1-2 વર્ષથી ન હો આપણે આને અમેરિકન કોન્સ્યુલેટ જનરલને પણ આપણે ચેમ્બરમાં લઈ આવ્યા છીએ. એ એમની વાત સાથે હું સહમત થાઉં છું અને એમની સાથે પણ 2 વખત પ્રોગ્રામ કરેલા છે. તો એમને મારે કહેવાનું કે અમારું સ્ટેટ ટેક્સાસ સ્ટેટ છે, તો ચેમ્બરના પ્રમુખશ્રીઓ આવ્યા હતા અને એક ફેરનું સરસ મજાનું આયોજન કરી દીધું. અમારે લોકલ ત્યાં જે એસોસિએશનના પદાધિકારીઓ છે, ગુજરાતી સમાજના પ્રમુખો છે, તે ખૂબ મારી નજીકથી સંકળાયેલા છે. હું એમને સાથે સારી રીતે પરિચયમાં છું અને મિત્રતા છે. તો આપ આવો તો એમની પણ મુલાકાત કરાવી આપીશ અને ત્યાં પણ એક ફેરનું આયોજન કરો એવી અમારી તમને ઈચ્છા દર્શાવી છે. એક વાત થોડીક અધૂરી રહી ગઈ હતી, જે કોમલભાઈ જણાવ્યું ને, જે રીતે વ્યક્તિગત રીતે જે માણસ ઘર લે છે તો તેનો તમે અમારા સંગઠનમાં જોઈન્ટ થાઓ તો તમને LIC એટલે તમને પોલિસી ઉતારવાની કે LIC માટેનો તમને એમાં
કામ લાગી શકે, કસ્ટમરો તમને મળી શકે. પરંતુ તમને હું એક બીજી વાત કરું. જનરલી ઓવરઓલ ભારત દેશમાં 80% પોપ્યુલેશન હેન્ડ ટુ માઉથ સિચ્યુએશન છે. 80%. તમે જે ક્ષેત્રમાં કાર્ય કરો છો કે હું જે ક્ષેત્રમાં કાર્ય કરું છું, તમે 80% લોકો સિચ્યુએશન એવી છે કે નોકરિયાત વર્ગ છે, મધ્યમ વર્ગીય વર્ગ છે, જોબ કરનારો વર્ગ છે. બધા ધંધાદારી નથી, બધા LIC એજન્ટ નથી કે બધા બિલ્ડર નથી. there is a 80% પોપ્યુલેશન એ લોકો હેન્ડ ટુ માઉથ સિચ્યુએશન છે. હવે આ વ્યક્તિઓને તમે જ્યારે પોલિસી વેચતા હોય, મેડિક્લેમ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે તમારી जीवन के साथ जीवन के बाद તમારી જે પોલિસીનું સ્લોગન છે કે અમારું ખુશીઓ કી ગુંજ પ્રભા ગુંજ અમે ઘર વેચતા હોય, તો દરેકને તમારે છે ને એક બહુ ટ્રસ્ટ બતાવવા પડે, બહુ એક તમને લાગણીશીલ ટ્રસ્ટ બતાવવા પડે, એ લોકોને વેલ્યુ બતાવવા પડે. પરંતુ તમને જણાવતા સરપ્રાઈઝ થશે, અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈમાં જે લોકો બી ઘર લે છે 99% લોકો હોમ લોન લે છે. કોઈ પાસે પૈસા તો કરોડ રૂપિયાનું ઘર હોય કે 50 લાખનું ઘર હોય કે 10 લાખનું ઘર હોય, કોઈ પણ પોતાના ખજવાના પૈસાથી ઘર લઈ શકતું નથી. એક્સેપ્શનલ 1-2%, 5% હોય, that is a different thing. પરંતુ તમારા 90-95 કસ્ટમરો, ક્લાયન્ટો કે તમારા મારા જેવા મિત્રો જે કોઈ પણ પ્રોપર્ટી બાય કરે છે તે હોમ લોન થી લે છે. હોમ લોનની જોગવાઈ એવી છે કે કમ્પલસરી હવે દરેક નેશનલાઇઝ બેંકોએ વ્યક્તિગત રીતે જે બોરોવર છે, ધેટ મીન્સ જે કસ્ટમર છે, એનું તો ઇન્સ્યોરન્સ એને લેવાનું જ છે, સાથે એના ઘરનું પણ ઇન્સ્યોરન્સ લેવાનું છે. તમે સમજો, ધેટ મીન્સ તમે અમારા સાથે સંકળાતા છો અને તમે મને કસ્ટમર આપતા છો, તો તેમાં તો તમને એઝ અ વોટ જે કમિશનનો શ્રેય હોય તે તો તમને મળવાનું છે. પરંતુ સાથે એ કસ્ટમર 2 LIC ની પોલિસી લેતો છે, એક એની પર્સનલ અને એક એના હાઉસની. તો તમે વન ટાઈમમાં 3 તમે કામ કરી રહ્યા છો. આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હું શું કહેવા માંગુ છું, રાઈટ? યસ ઓર નો પ્લીઝ રેઝ યોર હેન્ડ. તમને આઈડિયા આવી છે? પાછળના વ્યક્તિઓ, તમને આઈડિયા આવી છે સર? સો બેઝિકલી મારો ઉદ્દેશ એ છે કે તમે જ્યારે કસ્ટમર LIC માટે શોધવા જાઓ છો ને, તો તમે ને અમે અમારા પ્રભાવક માટે કસ્ટમર શોધવા જાઓ, આપણે એકબીજાના પૂરક થઈને આપણે એક જ કસ્ટમરને ટાર્ગેટ કરી શકીએ. અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈ છે, તેને તમે એ નથી કરી શકવાના. સો મારું ખાલી તમને એટલું એક સૂચન છે કે તમને એટલી એક માહિતી આપો કે તમારા થકી અમારા સાથે સંકળાયેલા કોઈ પણ કસ્ટમરો કે અમારા કસ્ટમરોને પણ અમે તો ધવલભાઈને જ આપતા છે. તમે ધવલભાઈને પૂછી શકો છો, ચાહે મ્યુચ્યુઅલ ફંડ હોય કે મેડિક્લેમ હોય કે LIC હોય, અમારું બધું જ કામ ધવલભાઈ કરે છે. અને અમારા બેન છે હેતલબેન, જે LIC ના એજન્ટ પણ છે, સભ્ય પણ છે, આઈ થિંક તમારા એસોસિએશનમાં પણ છે, અને સી ઇઝ વર્કિંગ એઝ અ હોમ લોન DSA કોડ હોલ્ડર છે. દરેક બેંકોમાં એ કામ કરે છે અને બેન અમારું બધું કામ કરે છે. તો ધેટ મીન અમે બધા સંકળાયેલા છે, એક જ પરિવાર છે. તમે અમારી સાથે જોઈન્ટ થાઓ એટલી તમને ખાલી એક રિક્વેસ્ટ કરું. થેન્ક યુ વેરી મચ. ખુશીઓ પ્રભાત.